સમાચારમાં આગળ વાત કરીએ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી જણાવી દે બ્રેકિંગ ન્યૂઝ સુરતમાં એનાલોગ પનીર ચીઝ બટર સામે કાર્યવાહી 100 સંસ્થાઓમાં ફૂડ વિભાગનું સઘન ચેકિંગ 68 કિલો એનાલોગ પનીર ચીઝ બટરનો નાશ કરવામાં આવ્યો તમામ 9 ઝોનમાં ફૂડ વિભાગની તપાસ સરકારના પ્રતિબંધ બાદ સુરતમાં કડક કાર્યવાહી राज्य सरकारना आरोग्य विभाग द्वारा 5 ऑगस्टથી एनालॉग पनीर एनालॉग चीज और एनालॉग बटरना उपयोग पर प्रतिबंध मूकवामां આવ્યો છે આ પ્રતિબંધના અમલને લઈને સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગે શહેરભરમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે મ્યુનિસિપલ કમિશનર અને આરોગ્ય અધિકારીની સૂચનાથી સુરતના તમામ ઝોનમાં ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી એનાલોગ પનીર ચીઝ અને બટરનું ઉત્પાદન વેચાણ તેમજ સંગ્રહ કરતી સંસ્થાઓની તપાસ કરવામાં આવી હતી શહેરના તમામ ઝોનમાં કુલ 100 સંસ્થાઓનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું ચેકિંગ દરમિયાન એનાલોગ પનીર ચીઝ અને બટરનો આશરે 68 કિલો જથ્થો મળી આવતા સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો ઝોન પ્રમાણે સેન્ટ્રલમાં 10 રાંદેરમાં 10 અઠવામાં 15 કતારગામમાં 10 વરાછા એમાં 10 વરાછા બીમાં 15 ઉધના એમાં 13 ઉધના બીમાં 6 અને લિંબાયત ઝોનમાં 11 સંસ્થાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી સરકારના પ્રતિબંધ બાદ સુરતમાં એનાલોગ પનીર ચીઝ અને બટર સામે ફૂડ વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે મહત્વના સમાચાર જણાવી દે સુરતથી સુરતમાં એનાલોગ પનીર ચીઝ બટર સામે કાર્યવાહી કરવામાં આવી આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે સુરતથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે રવિ વેંડે જી રવિ સુરતમાં એનાલોગ પનીર ચીઝ બટર સામે આટલી મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના વિશે વધુ વિગતવાર માહિતી આપશો પ્રેરણા જણાવી કે જે 5 ઓગસ્ટના દિવસે જે ગુજરાત સરકાર દ્વારા જે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો જે લોકોના આરોગ્ય સાથે જે ચીજ વસ્તુઓ બજારમાં વેચાઈ રહ્યું હતું જે એનાલોગ પનીર છે ચીઝ છે અને જે બટર છે બજારમાં વેચાઈ રહ્યું હતું એનાથી જે લોકો જે વ્યક્તિઓ છે એને એનાલોગ પનીર અને જે ચીજ વસ્તુઓ છે એનાથી આપણે શરીરને બહુ નુકસાન થતું હતું અને જે શરીરને જે હાર્ટ એટેક જેવા જે ગંભીર બીમારીઓથી જે પીડાતા હતો અને જે હાર્ટ એટેક જેવા બીમારીથી લોકોનું મૃત્યુ થતું હતું જે એનાલોગ પનીર અને ચીજ વસ્તુઓથી જે લોકોનો આરોગ્ય સાથે છેડા કરવામાં આવતું હતું જ્યારે ગુજરાત સરકાર દ્વારા 5 ઓગસ્ટના રોજ જે એનાલોગ ચીજ વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું હતું જેને લઈને સુરત મહાનગર દ્વારા અત્યારે સતત જે 5 ઓગસ્ટથી લઈને જે અત્યાર સુધીમાં જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે 100 જેટલા સંસ્થાઓ પર સુરત મહાનગરપાલિકા દ્વારા જે ફૂડ સેફ્ટી સંસ્થાઓ દ્વારા જે અધિકારીઓ દ્વારા જ્યારે આ ટીમો દ્વારા રેડ કરવામાં આવ્યું હતું જ્યારે 100 સંસ્થાઓની જે વાત કરવામાં આવી જે 100 સંસ્થાઓ હતા જે એનાલોગ પનીરને ઉત્પાદન અને જે સંગ્રહ કરતા હતા જે સંસ્થાઓ પર સેન્ટ્રલ ઝોનની વાત કરવામાં આવી તો સેન્ટ્રલ ઝોનમાં જે 10 સંસ્થાઓ હતા અને જે રાંદેર ઝોનની વાત કરીએ તો 10 અને અઠવા ઝોન 15 કતારગામ ઝોન 10 વરાછા ઝોન એ 10 વરાછા ઝોન બી 15 ઉધના ઝોન એ 13 અને ઉધના ઝોન બી 6 અને લિંબાયત ઝોન જે 11 આવા જે 9 ઝોનોમાં જ્યારે 100 જેટલા સંસ્થાઓ પર જે સુરત મહાનગરપાલિકા છે ફૂડ સેફ્ટી દ્વારા જ્યારે દરોડા પાડવામાં આવ્યો હતો જે 68 કિલો જેટલો જે એનાલોગ પનીર છે ચીઝ છે અને જે બટર છે જે સંગ્રહ કરતા હતા જે વેચાણ કરતા હતા આ સંસ્થાઓ પર સુરત મહાનગરપાલિકા દ્વારા રેડ કરવામાં આવ્યું અને સમગ્ર 68 કિલો જેટલો જે એનાલોગ પનીર ચીજ વસ્તુઓ હતી જપ્ત કરવામાં આવ્યું અને અત્યારે જ્યારે આ નાશ કરવાની અત્યારે પ્રક્રિયા અત્યારે હાથ ધરવામાં આવી છે અને અનેક વાર અહીંયા જે સંસ્થાઓ છે જે ડુપ્લિકેટ વસ્તુઓ છે જે એનાલોગ પનીર છે આ લોકો વેચતા હોય છે એમને કડક સૂચના બી સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવ્યું છે જે આજ પછી જે એનાલોગ પનીર કે ચીજ વસ્તુઓ અહીંયા વેચવામાં આવશે એમના પર બી કડક કાર્યવાહી કરવામાં આવશે જી જી રવિ 68 કિલો એનાલોગ પ્રોડક્ટ ક્યાંથી મળી આવી અને કઈ કઈ સંસ્થાનો સમાવેશ થતો હતો આમાં જે આ પનીર વેચતી હતી એનાલોગ જે 100 જેટલા સંસ્થાઓ હતા જે 100 જેટલા સંસ્થાઓમાંથી જે 68 કિલો જે
પનીર છે, ચીઝ છે અને જે બટર છે, આ જે ડેરી હોય કે સંગ્રહ કરતા હોય કે ગોડાઉન હોય, આ જે એમાંથી આ 68 કિલો જેટલો પનીર અને ચીઝ અને જે બટર મળી આવ્યું હતું, જેને લઈને સુરત મહાનગરપાલિકા બી એ લોકોને સૂચના આપી દેવામાં આવી છે. આજ પછી તમે આ ચીજ જે એનોલોગ પનીર છે અને એનોલોગ બટર છે, એનોલોગ ચીજ છે, એ જે તમને વેચશો તો તમારા ઉપર બી કાર્યવાહી કડક કાર્યવાહી કરવામાં આવશે. આ રીતની સુરત મહાનગરપાલિકા દ્વારા અત્યારે હાલ એમને સૂચના તો આપી દેવામાં આવી છે. સતત જ્યારે આ આરોગ્ય સાથે જે છેડા કરતા હોય અને જે ચીજ વસ્તુઓ છે, જે એનોલોગથી બનેલી વસ્તુઓ છે, ક્યાંક ને ક્યાંક જે મનુષ્યને જે હાનિકારક થતું હોય અને એનાથી જે બીમારી ઉત્પન્ન થતું હોય છે, ગંભીર બીમારીઓને જ્યારે આ પીડાતા હોય, જ્યારે આ ચીજ વસ્તુઓને ગુજરાત સરકાર દ્વારા જે મહત્વપૂર્ણ લઈને જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે સુરતવાસીઓ બી અત્યારે એને આવકારી રહ્યા છે અને જે રેસ્ટોરન્ટ માલિક છે, જે હોટેલ માલિક છે, જે ગુજરાત સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યું છે, જેમને આ સંસ્થાઓ દ્વારા બી અત્યારે આવકાર લેવામાં આવી રહ્યું છે, જેથી જે શુદ્ધ પનીર છે, શુદ્ધ જે બટર છે અને ચીઝ છે, એમને જે અત્યારે બજારમાં વેચવા માટે અત્યારે જે પ્રતિબદ્ધ જ્યારે રેસ્ટોરન્ટ માલિકો હોટલ માલિકો અત્યારે કહેવામાં આવ્યું છે કે જે એનોલોગ પનીર હતું, જેને લોકો સાથે જે છેડા થતા હોય, અત્યારે અમે આ ચીજ વસ્તુઓને અમને વેચાણ સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવશે અને જે ઓરિજિનલ છે, જે અત્યારે બજારમાં જે ભલે મોંઘું મળતું હોય પણ 2 પૈસા વધારીને લોકોને આરોગ્ય સાથે કઈ છેડા ન થાય, એ ચીજ વસ્તુઓ અમે લોકોને સમક્ષ લાવીશું. જી રવિ, 100 સંસ્થાઓની તપાસમાં નિયમ ભંગનું આટલું મોટું પ્રમાણ સામે આવ્યું છે, ત્યારે સરકારના પ્રતિબંધ બાદ હવે સુરતમાં ફૂડ વિભાગની આગળની કાર્યવાહી શું રહેશે? લોકોની શું માંગ છે અને ફૂડ વિભાગની આગળની કાર્યવાહી શું રહેશે? કેમ કે ચોક્કસથી આ ઘટનાને કારણે જે લોકો છે, સુરતના નાગરિકો છે, તેમના સ્વાસ્થ્ય સાથે ખૂબ જ ચેડા થઈ રહ્યા છે, તો હવે ફૂડ વિભાગ આગળની કાર્યવાહી કેવી રાખશે? ફૂડ વિભાગ જે દ્વારા છે, એમની દ્વારા અત્યારે તો તમામ સંસ્થાઓ છે જે એનોલોગ પનીર અને એનોલોગ ચીઝ અને એનોલોગ જે બટર વેચતા હતા, એમને સૂચના આપી દેવામાં આવી છે જે આજ પછી તમે આ જે એનોલોગ પનીર ચીઝ અને બટર છે, જે વેચવામાં આવશે, એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને એમને જે રીતે જે કાયદાના અનુસાર જે ફી થતું હોય, એમને ઉપર કાયદો પગલાં બી ભરવામાં આવશે, જેથી કરીને અત્યારે જે સુરત શહેરમાંથી સુરત મહાનગરપાલિકાની ફૂડ અને એમ સેફ્ટી દ્વારા અત્યારે તો સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેથી કરીને જે સંસ્થાઓ છે એમને બી સૂચના આપવામાં આવી રહી છે અને જે 68 જેટલો જે ચીજ વસ્તુઓ મળી આવ્યો છે, અત્યારે નાશ કરવામાં આવી અને જે 100 જેટલા સંસ્થાઓ હતા એમને સૂચના આપી અને જ્યારે આવનારા દિવસોમાં જ્યારે તહેવારોનો સિઝન આવી રહ્યો છે અને તહેવારોનો સિઝનને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા અત્યારે કડક જોવા મળી રહ્યું છે, જ્યારે આ જે નિયમો છે, જે પાલન નહીં કરશે અને જે એનો પાલન નહીં કરવામાં આવશે, તો આવનારા દિવસોમાં એમના ઉપર બી કાયદેસરની કાર્યવાહી કરવાની સુરત મહાનગરપાલિકા દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. જી રવિ, ધન્યવાદ માહિતી બદલ. સમાચારમાં આગળ વાત કરીએ વડોદરા